જૂનાગઢ જિલ્લાના ભેંસાણના વિશાળ હડમતિયા ગામની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં સંવાદ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓને જ્યારે પૂછ્યું કે તેમને એબીસીડી આવડે છે ત્યારે વિદ્યાર્થીઓએ માથું ધૂણાવીને ના પાડી દીધી હતી। હાઈસ્કૂલના ઉંમરે પહોંચેલા વિદ્યાર્થીઓની આ નબળાઈ જોઈને ખુદ નાયબ સચિવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા। આ ઘટના સામે આવતા જ સમગ્ર શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે। જૂનાગઢ ડીઓ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ભેંસાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નેતૃત્વમાં એક વિશેષ તપાસ સમિતિની રચના કરાઈ છે અને શાળાના વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરાઈ છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ બેદરકાર શિક્ષકો જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ ઘટનાએ સરકારી શાળાઓના વાસ્તવિક શિક્ષણ સ્તરની સામે મોટા સવાલ ઊભા કરી દીધા છે। પણ આ કિસ્સો આવ્યો છે અને ત્યાંના જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભેંસાણના છે એમને મેં ટેલિફોનિક તમામ વિગતો મેં જાણી છે કે પ્રવેશોત્સવ દરમિયાન સાહેબશ્રી દ્વારા એબીસીડીને એ પૂછવામાં આવ્યું હતું અને બાળક એ સમયે બોલી શક્યો નહોતો। તો આ મારા માટે પણ ગંભીર બાબત છે। એકચ્યુઅલી બાળક શા માટે નથી બોલી શક્યું, એને ખરેખર નથી આવડતું કે શું છે, એ માટે થઈ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તાત્કાલિક જ અમે એ બાબતે સંપૂર્ણપણે મૂળમાંથી તપાસ કરવા માટેની સૂચના અપાઈ હતી। એ અનુસંધાને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એક આખી તપાસ કમિટીની જ રચના કરી દેવામાં આવી છે કે આ જે શાળામાંથી બાળક ધોરણ 8 પાસ કરીને આવ્યું છે એ શાળામાં આ જ વિદ્યાર્થીનું એકેડેમિક આખું જે હિસ્ટ્રી છે એ કયા પ્રકારની છે એ આખું તપાસવામાં આવે। સાથે સાથે આ બાળકની સાથે અન્ય જે બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એની શૈક્ષણિક કુશળતા કયા પ્રકારની છે, એનો પ્રોગ્રેસ રિપોર્ટ કયા પ્રકારનો છે, એ તમામ બાબતોની બારીકાઈથી ચકાસણી કરી અને 3 દિવસની અંદર આ કમિટી દ્વારા અહેવાલ છે એ ટીપીઓ એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપવામાં આવે।